નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની આ શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જય સત્યનારાયણ ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને તમારા પરિવારને ઉપર સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા પરિવાર પર બન્યા રહે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભગવાન સત્યનારાયણ દેવની કથા સ્કંદ પુરાણના રેવા ખંડમાં આપેલી છે। આ સત્યનારાયણ દેવની કથા 5 અધ્યાયમાં વહેંચી લે છે। તો આવો આપણે સાંભળીએ અધ્યાય પહેલો। શ્રી સત્યનારાયણ દેવનો મહિમા, વ્રતની વિધિ। એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા સૂતજી મહારાજને પૂછ્યું। ઋષિઓએ પૂછ્યું કે હે મહામુનિ, ને કયું વ્રત કરવું અને અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? અમે બધા સાંભળવાના ઈચ્છીએ છીએ કે તમે કહો। ત્યારે સૂતજી કહે છે કે આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે કહું છું। ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે હે વત્સવ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણ દેવનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે। ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી પ્રભુને કહે છે કે હે નાથ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની કઈ વિધિ છે? કઈ રીતે વિધિ કરવાની? આ વ્રત કોણે કર્યું છે? ક્યારે કરવું જોઈએ? આ બધું મને વિસ્તારથી જણાવો। આ સાંભળીને ભગવાન કહે છે કે નારદ, આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરે દૂર કરનારું, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું, સર્વત્ર જે વિજય આપનારું છે। જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય, બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તત્પર થઈને સાંયકાળે ભગવાન નારાયણની પૂજા કરી નૈવેદ્યમાં સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું। ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી, પછી ભાઈ ભાંડુ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું। આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે। બોલો સત્યનારાયણ ભગવાનની જય। હવે આપણે સાંભળીએ સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય બીજો। નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા। રમણીય કાશી નામક નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા। ભૂખ અને તરસથી વ્યાકુળ તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા। બ્રાહ્મણ પ્રિય ભગવાનને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું કે હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આ મને જણાવો, હું સાંભળવા ઈચ્છું છું। આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું। જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો। ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાનની વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે, અને હે વિપ્ર, અને એમનું ઉત્તમ વ્રત કરો, પૂજા કરો, જેના કારણેથી મનુષ્યના બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે। અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહીને સાંભળવી। વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ભગવાન સત્યનારાયણ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા। વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ, આ વિચારતા જ તે બ્રાહ્મણને રાત્રિ નિંદ્રા ન આવી। ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવું સંકલ્પ કરીને બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળી ગયા। તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું। તે ધનથી તેના ભાઈ બંધુ સાથે મળીને તેણે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું। તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને બ્રાહ્મણના ઘેર ગયો। તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછ્યું કે હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે મને વિસ્તારથી કહો। આ સાંભળીને તે બ્રાહ્મણ દેવ બોલ્યા, આ સત્યનારાયણ દેવનું વ્રત છે, જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે। આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે। ત્યારે તે કઠિયારો પાણી પી પ્રસાદને નગરમાં ગયો। સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો અને આ જે લાકડા વેચીને જે ધન પ્રાપ્ત થશે તેનાથી હું સત્યનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ, વ્રત કરીશ। આમ મનમાં વિચિંતિત કરતા લાકડા મૂકીને તે સુંદર નગરમાં ગયો।
અને જ્યાં શ્રીમંત લોકો કહેતા રહેતા હતા તે જે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું, તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાના ઘેરે આવ્યો અને ભાઈ ભાંડુને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી સંપન્ન થઈને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠમાં લોકોમાં ચાલ્યો ગયો. આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલ્યો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવનો જે કથાનો અધ્યાય ત્રીજો. રાજા ઉલ્કા મુખ સાધુ વાણીનો જે અને લીલાવંતી કલાવતીની પ્રથા. અને પ્રાચીન કાળમાં ઉલ્કા મુખ નામના એક રાજા હતા. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જતા બ્રાહ્મણોને દાન આપીને તેને સંતુષ્ટ કરતા હતા. કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની શીલ, વિનય, સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિ પારાયણ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવ્યા અને ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને રાજા નિપાસ પાસે ગયા અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું કે હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને રાજા કહે છે કે હે સાધો, સંતન જે વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ ભાંડુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન વિષ્ણુનું વ્રત પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું કે હે રાજન, આ વિશે મને તમે સવિસ્તાર જણાવો અને તમારા કથન અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય મને સંતાન થશે. અને આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાને ઘેર ગયો. તેણે પોતાની પત્નીને સંતાન આપનાર સત્યનારાયણ વ્રત વિશે જણાવ્યું અને વિસ્તારથી જણાવ્યું. જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુને પોતાની પત્ની લીલાવતીને કહ્યું. સમય જતાં તેને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ કે તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું કે હે નાથ, તમે પહેલા સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી? આ સાંભળીને સાધુ તેની ધર્મપત્નીને કહે છે કે હે પ્રિય, આપણી દીકરીના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે ચાલ્યો ગયો. આ બાજુ કન્યા કલાવતી જે પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરવો. આવું દૂતને કહીને તુરંત જ તેણે દૂતને મોકલી દીધા. સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાગ્યા અને વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કર્યું. તે સમયે પણ સાધુ વાણીઓ દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળતી સાધુ વાણીનો જે કાળની જે પ્રતિજ્ઞા હતી તે પ્રેરણાથી પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નસાગર સારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુ રમણીય નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણ તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને તે આને ભયંકર દુઃખ થાવ આ શ્રાપ આપી દીધો. એ પછી દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરી ગયો. ત્યાં આવ્યું અને જ્યાં પેલા વાણિયા રહેતા હતા તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થયેલી ચોરેલું ધન ત્યાં મૂકીને શીઘ્ર સંતાઈ ગયું. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા. જ્યાં સાધુ વાણિયા હતા ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતોને બંને વાણિયાના પુત્રોને બાંધી લઈને આવ્યા અને હર્ષપૂર્વક રાજાને તે સૈનિકોને કહ્યું કે હે પ્રભુ, અમે 2 ચોર પકડી આવ્યા છીએ. આમને જોઈને આજ્ઞા કરો. આના રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટ
પ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યદેવની માયાથી કોઈ એ બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાંથી બધુંય ધન ચોરાઈ ગયું. લીલાવંતી શારીરિક માનસિક પીડામાંથી ભૂખ તરસથી દુઃખી થઈ. અન્નની ચિંતાથી ઘેર ઘેર ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે આવી, જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું. ત્યાં બેસીને તેણે કથા સાંભળીને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને તે મોડી રાત્રે ઘેર આવી. કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, મામા, અને મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ વ્રત કરનાર જોયું. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ ગઈ. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નિરૂપ શ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, શ્રેષ્ઠ રાજન, પ્રાતઃકાળમાં બંને વાણિયાઓને છોડી દો અને તેમનું બધું ધન તેમને પાછું આપી દો. રાજાએ વાણિયાના પુત્રોને જોઈને વિનય સાથે કહ્યું અને તેમનો પારબંધ વશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. તેમનું જે ધન લઈ આવ્યા છો તેનાથી બમણું ધન તેમને આપવામાં આવ્યું છે. અને ફરી રાજાએ તેમને કહ્યું કે હે સાધુ, હવે તમે તમારા ઘેરે જાઓ. મહાન વેશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો 3જો અધ્યાય પૂરો થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણ દેવની કથાનો 4થો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાન પ્રસાદના જે અપમાનનું પરિણામ. શ્રી સુતજી સોનકીજી ઋષિઓ કહે છે કે સાધુ વાણિયા મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા. સાધુ વાણિયાના થોડીક દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવ તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડીનું જે રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું કે હે સાધુ, તમારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમ માજુર બંને મહારાજાને જે અવગણના કરી હસતા હસતા કહ્યું કે હે દંડી, શા માટે પૂછો છો? અમારી નાવડીમાં તો માત્ર વેલા અને પાંદડા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એમ કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી ભગવાન થોડી દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના જે ગયા અને જે પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગઈ. નાવને જોઈને સાધુ વાણિયા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. નાવડીમાં તો ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ બેહોશ જેવા થઈ ગયા. હોશમાં આવતા જ સાધુ વાણિયાઓ ચિંતિત થઈ ગયો. ત્યારે તેના જમાઈને કહ્યું કે પિતાજી, શોક કેમ કરો છો? દંડીએ શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિઓ તેઓ જ ઈચ્છે છે કે બધું કરી શકે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયો તેમની પાસે ગયા અને દંડીને જોઈને તેમણે ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે. તમે મારા જે અપરાધને ક્ષમા કરો. દંડીએ તેને રડતા જોઈને કહ્યું કે હે મૂર્ખ, રડીશ નહીં, મારી વાત સાંભળ. તારે મારી પૂજા ન કરવાના કારણે મને અને તમારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તેણે ભગવાનની સ્તુતિ કરી. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિએ તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે સાધુની નૌકામાં ચડ્યો અને તેને ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે. આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈને નૌકાને પ્રયત્નપૂર્વક સાંભળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના જે સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યા. દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગયા અને સાધ્વીએ જે સત્યનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી, તારા પિતાનું હું દર્શન કરવા જાઉં છું અને તુરંત જ આવી જા. તું પણ માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે. તેથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા અને નૌકાને ધનથી સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી.
આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મ સાધુવાણીઓ જે અત્યંત શોક સંપન્ન થયો. વારંવાર ભગવાન સત્યદેવને દંડવત કરવા લાગ્યો. આથી ગરીબોને પાલનહાર ભગવાન સત્યદેવે પ્રસન્ન થઈને ભક્ત વત્સલ્ય ભગવાનને કૃપા પૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે તેનો પતિ અદ્રશ્ય થયો છે. જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેર ગઈ. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી પછી પાછી આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી ધન તથા બંધુ બાંધવો સાથે પોતાના ઘેર ગયા. ત્યાર પછી પૂર્ણિમા તથા સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરતા કહી રહીને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠમાં ગયા. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણમાં રેવાખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો જે વ્રતનો કથો જે ચોથો અધ્યાય પૂરો થયો. શ્રી સત્યનારાયણ વ્રતના કથાનો ચોથો અધ્યાય પૂરો થયો. તો બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવનો કથાનો પાંચમો અધ્યાય. રાજા તુગ અને તુંગધ્વજ અને ગોપજનોની કથા. પોતાની પ્રજાનું પાલન કરવા કુશળ તુંગધ્વજ નામે એક બ્રાહ્મણ હતો. તેણે સત્યનારાયણ દેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું. એક વખતે તેના વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટ વૃક્ષ નીચે આવ્યા અને ત્યાં તેણે જોયું કે ગોવાળોને ભાઈબંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા કરી રહ્યા છે. રાજાએ આ જોઈને પણ અભિમાન વશ ન કરતો ત્યાં ગયા. તે સત્યનારાયણ દેવને વંદન પણ ન કર્યા. તે પછી પૂજા કરીને ગોવાળિયાઓ જે ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા. રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ થયું અને રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવનો જ શ્રાપ મને આપ્યો છે. આવું મનમાં વિચારીને રાજા ગોવાળો પાસે ગયા. ત્યાં જોઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને સંતાનથી પ્રસન્ન થઈ ગયા અને લોકમાં સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠ લોકને ગયા. શ્રી સુતજી સોનકાદી જે ઋષિઓએ કહે છે કે હે ઋષિમુનિઓ, પ્રાચીન કાળમાં જે લોકોને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું કહું છું. તે તમે સાંભળો. મહાજ્ઞાની સનકાદ જે નામના બ્રાહ્મણો હતા તેને સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષ મેળવ્યું. કઠિયારો ભીલ ગુહોનો જે રાજા હતા અને રાજા આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરીને મોક્ષ મેળવ્યું. મહારાજ ઉલ્કા મુખ બીજા જન્મમાં રાજા મહારાજા દશરથ થયા, જેમણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્યવ્રતી છે સાધુ પાછલા જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી મોરધ્વજ નામે રાજા થયા. તેમણે ભગવાન વિષ્ણુએ પોતાનું જીવન અર્પિત કરી દીધું અને પછી મોક્ષ પ્રાપ્ત કર્યું. ભગવાન મહારાજ તુંગધ્વજ સમાંતર જે સ્વયંભુજ મનુ ભગવાન જે ભગવત સંબંધિત બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું. જે ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજ મંડળમાં નિવાસ કરતા અને ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વતમ ગોકુલ પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડે શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો 5મો અધ્યાય પૂરો થાય છે. તો બોલો સત્યનારાયણ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી સત્યનારાયણ ભગવાન દેવની સંપૂર્ણ કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.